રાધનપુરમાં સામાન્ય વરસાદે શહેરના પટણી ગેટથી મીરા ગેટ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રસ્તા ઉપર ખાડાઓના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। આ વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા લોકો પરેશાન થયા છે। પરિવારોએ પોતાનો સામાન ખાટલા ઉપર રાખીને બચાવ કરવો પડ્યો। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને પણ નુકસાન થયું છે। સ્થાનિક રહીશ સોયબભાઈ ઘાંચીએ તંત્ર વિરુદ્ધ આક્ષેપ કરતા કહ્યું કે આ સમસ્યા વર્ષોથી યથાવત છે। પ્રી મોન્સૂન કામગીરીના દાવા કાગળ પૂરતા જ રહ્યા છે। મેદાનમાં કોઈ પણ કામ થયું નથી। ગટર લાઈનો બ્લોક થવાના કારણે પાણીનો નિકાલ ન થવો હવે ચિંતાજનક મુદ્દો બની ગયો છે। નાગરિકો તાત્કાલિક ડાયવર્ઝન અને કાયમી ઉકેલની માંગણી કરી રહ્યા છે। જો તંત્ર હલ નહીં લાવે તો લોકો આંદોલનનો માર્ગ અપનાવશે એવી સ્થાનિક ચેતવણી આપી રહ્યા છે। તેમજ સ્થાનિક મહિલાઓએ ભાજપ હાય હાયના નારા લગાવીને વિરોધ દર્શાવ્યો હતો। મારું નામ સુરતભાઈ અમરભાઈ ઘાંચી, બરોબર। પટણી ગેટથી મીરા ગેટ સુધી સામાન્ય વરસાદ પડો છે હજી 1-1.5 ઇંચ। એમાં આ રહી સ્થિતિ છે। વસ્તીના સાધનો બંધ થઈ ગયા છે, હોન્ડાઓ બંધ થઈ ગયા છે, અંદર ખાડાઓ છે રોડમાં, બરાબર। વારંવાર રજૂઆત કરીએ છીએ નગરપાલિકાને, કોઈ ધ્યાન દેતું નહીં, બરાબર। ને અંદર મોટા મોટા ખાડાઓ છે જેથી કરીને બાઇકો છે, સાધનો છે, બધાના ફસાઈ જાય છે, બંધ થઈ જાય છે। એટલે અમે એટલું કહેવા માંગીએ છીએ કે નગરપાલિકા કોઈ ધ્યાન લેતું નથી, જેથી કરીને ને કોઈ આ રોડ ઉપર ચાલવું નહીં, ડ્રાઇવર્ઝન આપી દઈએ મીરા ગેટથી પટણી ગેટ, કોઈ નીકળવું નહીં, ચાલવું નહીં, બરાબર। ભારે વરસાદના કારણે આ રોડ ઉપર પૂર જેવી સ્થિતિ છે અત્યારે હાલમાં।